યસ દોસ્ત, હવે આપ સૌ વિદ્યાર્થી મિત્રોની સ્કૂલ છે આવતીકાલથી શરૂ થઈ જાય છે અને આવતીકાલથી સ્કૂલ શરૂ થતાની વેત જ તમારી બોર્ડની પરીક્ષાની તૈયારી પણ એવા જ ધમધોકાર અને પૂરા જોશ સાથે શરૂ થઈ જવી જોઈએ। અને એની જ સાથે આપણા ચેનલની અંદર જો તમે પ્રોપર વેની અંદર ધોરણ 10 ની તૈયારી કરવા માંગતા હોય તો E10મા ધોરણની તૈયારીમાં ગણિત વિષયનું ચેપ્ટર નંબર 10 કે જેનો પાર્ટ નંબર 5 છે એ આજે લઈને હું આવી ગયો છું। અને આ પાંચમા ભાગની અંદર હું તમને ચેપ્ટર નંબર 10 માંથી એક સુપર ક્વેશ્ચન જે પૂછાય છે 3 માર્કનો એને આજે સોલ્વ કરાવવા માટે આવી ગયો છું। અને આજના દિવસના આ લેક્ચરની અંદર આપણે પરીક્ષાની અંદર ખૂબ જ અગત્યનો અને પૂછાવાની પૂરેપૂરી શક્યતા ધરાવતો એવો ક્વેશ્ચન એટલે બે સમકેન્દ્રી વર્તુળ વાળો ક્વેશ્ચન। તો બે સમકેન્દ્રી વર્તુળ વાળા ક્વેશ્ચન ઉપરથી જીવા શોધવાનો ક્વેશ્ચન છે એ પરીક્ષાની અંદર ખૂબ જ અગત્યનો છે અને અવારનવાર પૂછાય છે। અને આ વખતે પણ આ ટાઈપના ક્વેશ્ચન પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે છે। તો આ ક્વેશ્ચનને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ। અને હા, આપણી ચેલેન્જનો આજે 26મો દિવસ છે અને 26મા દિવસનો આજે લેક્ચર નંબર 26 છે। તો આ 26 નંબરના લેક્ચરને એકદમ પ્રોપર વેમાં જોઈ અને બેસ્ટ રીતે જે કાંઈ પણ દાખલા સોલ્વ કરાવું એને તમારી પાકી નોટમાં સોલ્વ કરતા જાજો કે તમને પાકી પરીક્ષાની અંદર ખૂબ એટલે ખૂબ જ કામ લાગશે। તો જોઈએ ક્વેશ્ચન નંબર 8 શું કહેવા માંગે છે। આનાથી અગાઉના જે ક્વેશ્ચન હતા એ મેં તમને આગલા લેક્ચરમાં એટલે કે પાર્ટ નંબર 4 ની અંદર કરાવેલા હતા। ક્વેશ્ચન નંબર 8 ની રકમ છે કે બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યાઓ 25 સેમી અને 7 સેમી છે। મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો આપણે જીવાની લંબાઈ શોધવાની છે। આજના દિવસની અંદર અને આવતીકાલના દિવસની અંદર આ બંને દિવસ આપણે આ બે સમકેન્દ્રી વર્તુળ વાળા જ ક્વેશ્ચન કરવાના છે। અને એ બે સમકેન્દ્રી વાળા વર્તુળના ક્વેશ્ચનની અંદર સૌથી પહેલો ક્વેશ્ચન જોઈએ। આની જે આકૃતિ છે એ તમે આ મુજબ છે એ ડ્રો કરજો। અહીંયા બે સમકેન્દ્રી વર્તુળની વાત કરી છે। તો બે સમકેન્દ્રી વર્તુળ તમારે કેવી રીતના દોરવાના? સૌથી પહેલા એક વર્તુળ દોર્યું, ત્યારબાદ એક બીજું વર્તુળ દોરીએ આપણે। તો આ જે બે વર્તુળ દોરેલા છે આ બંને વર્તુળને કહેવાય સમકેન્દ્રી વર્તુળ। અને આ સમકેન્દ્રી વર્તુળનું જે કેન્દ્ર છે એ કેન્દ્ર કોણ છે? O। હવે ક્વેશ્ચન એવો છે અહીંયા કે બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યાઓ 25 સેમી અને 7 સેમી છે। મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શ કરે છે તો આપણે અહીંયા મોટા વર્તુળની જીવા દોરીએ। તો આ જે જીવા છે એ કેની છે? મોટા વર્તુળની છે। આજે તમે અહીંયા જીવા દોરો એ વર્તુળને એકદમ ટચ થઈને નીકળવી જોઈએ। હા, આ નાના વર્તુળની ત્રિજ્યા થઈ, આ મોટા વર્તુળની ત્રિજ્યા થઈ। હવે આપણે જે બે દિવસ લેક્ચર બનાવશું, એક પાર્ટ નંબર 5 અને પાર્ટ નંબર 6, આ બંને દિવસની અંદર જે સમકેન્દ્રી વર્તુળ વાળા ક્વેશ્ચન કરીએ એ દરેક ક્વેશ્ચન ની અંદર આ મુજબની આકૃતિ આવશે। તો અહીંયા AB છે ઈ તમારી મોટા વર્તુળની, આ AB છે એ તમારી મોટા વર્તુળની ત્રિજ્યા છે, મોટા વર્તુળની જીવા છે અને જે નાના વર્તુળને સ્પર્શ કરે છે
એટલે ઈ મોટા વર્તુળ માટે જીવા બનશે અને નાના વર્તુળ માટે શું બનશે? સ્પર્શક. હવે જો ઈ નાના વર્તુળ માટે સ્પર્શક બની જાય તો આ જે ખૂણો છે ઈ તમારો બનશે 90 અંશનો. હવે એક વસ્તુ ખાસ તમારે અહીંયા જોવાની કે અહીંયા તમને બે ત્રિજ્યા આપી છે, એક 25 સેમી છે અને એક 7 સેમી છે. તો આ 25 સેમી ત્રિજ્યાની વાત કરીએ તો ઈ મોટા વર્તુળની ત્રિજ્યા છે, એટલા માટે એને આપણે અહીંયા બારે લખશું અને નાના વર્તુળની જે ત્રિજ્યા છે એને આપણે અંદર લખશું. અહીંયા આવશે 24 સેમી, 25 સેમી સોરી. આવી રીતની સૌપ્રથમ તમારે એક આકૃતિ દોરવાની. આ ટાઈપના ક્વેશ્ચન ખાસ કરજો. બોર્ડની પરીક્ષામાં આ વખતે આ પ્રકારના ક્વેશ્ચન પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે રહેલી છે. ખાસ જોવાનું આ બેની અંદર જે મોટા વર્તુળની ત્રિજ્યા છે એને બહારની બાજુ લખવાની, નાના વર્તુળની જે ત્રિજ્યા છે એને અંદરની બાજુ લખવાની. તો અહીંયા વાત કરીએ તો સૌપ્રથમ એવું લખશી કે OB, અહીં OB બરાબર 25 સેમી આપેલા છે. પછી OP બરાબર 7 સેમી આપેલા છે અને આપણે જે શોધવાની છે એ જીવાની લંબાઈ એટલે AB શોધવાના છે. શું શોધવાના છે? AB. હવે વાત કરીએ એક બહેનો અહીંયા કાટકોણ ત્રિકોણ, તો લખીએ કે ત્રિકોણ OPB માં ખૂણો P બરાબર 90 અંશ હોવાથી આ ખૂણાની સામેની બાજુ એટલે કે OB એ શું બની જાય? કર્ણ થાય. અને ઉપયોગ તો અહીંયા પાયથાગોરસના પ્રમેયનો જ કરવાનો છે, એટલે પાયથાગોરસના પ્રમેય પરથી કર્ણનો વર્ગ, કર્ણ એટલે શું થશે? OB, એનો વર્ગ બાકીની બે બાજુ એટલે વૈધી કઈ આવે? OP અને PB, આ બેના વર્ગના સરવાળા બરાબર હોય. હવે OB એટલે મને અહીંયા આપેલા છે 25 સેમી. OP એટલે મને નાના વર્તુળની ત્રિજ્યા આપી છે 7 સેમી અને મળશે PB નો સ્ક્વેર. अब 25 નો વર્ગ કરીએ એટલે 25 ગુણ્યા 25 625, 7 નો વર્ગ કરીએ એટલે 7 49 પ્લસ PB નો સ્ક્વેર. આ 49 પ્લસ વાળા છે, ડાબી બાજુ આવે એટલે માઇનસ, તો કે 625 માઇનસ 49 બરાબર PB નો સ્ક્વેર. અને આ જ 625 માંથી 49 ને આપણે બાદ કરીએ તો કેટલા વધે? 576 બરાબર PB નો સ્ક્વેર. પછી આનું શું કાઢવાનું? વર્ગમૂળ કાઢવાનું. અને 576 નું વર્ગમૂળ કાઢીએ એટલે આપણી આગળ આવે 24 સેમી. મતલબ કે આ જે લંબાઈ અહીંયા PB ની આવી એ કેટલા સેમી આવી છે? 24 સેમી. આપણે PB નથી શોધવાનું, આખે આખું AB શોધવાનું છે. અને AB એટલે આપણી જીવાની લંબાઈ. તો જીવાની લંબાઈ શોધવી હોય તો AB બરાબર 2 ગુણ્યા PB. તો આ 2 ના 2 એમ ના એમ, PB ના છે 24 સેમી, તો 24 દૂને 48 સેમી. તો આવી રીતના આપણી જે જીવાની લંબાઈ છે એ કેટલા સેમી થશે? 48 સેમી. આજના દિવસે ટોટલ હું તમને આ મેથડના આવા ખૂબ જ અગત્યના 6 ક્વેશ્ચન સોલ્વ કરાવીશ. તો આ 6 ક્વેશ્ચન છે એ સેમ એક જ મેથડના છે, એટલે દરેક બાળક આ દરેક પ્રશ્નને વ્યવસ્થિત રીતે લખતા જાય અને આને સોલ્વ કરતા જાય. 2-4 ક્વેશ્ચન કરશો એટલે તમને બીજા ક્વેશ્ચન આપમેળે આવડવા મળશે. તો ઈ બધા ક્વેશ્ચનને તમે ઝડપથી સોલ્વ કરતા જાજો. નેક્સ્ટ પછી આના પછીનો ક્વેશ્ચન કરીએ તો કે ક્વેશ્ચન નંબર 9 પણ એવો જ છે કે બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યાઓ 41 સેમી અને 40 સેમી છે. મોટા વર્તુળની જીવા
એ નાના વર્તુળને સ્પર્શ કરે છે તો તેની લંબાઈ એટલે કે જીવાની લંબાઈ શોધો. અગેન અગાઉની જ આકૃતિ આપણે જોવાની છે તો એ જ આકૃતિ ઉપરથી જો આપણે કામ કરીએ તો આકૃતિ છે એને આપણે અહીંયા લઈ લીધી છે. શક્ય હોય તો આ આકૃતિને આપણે અહીંયા લઈ લઈએ. હવે આની અંદર આ જે ત્રિજ્યાઓ છે, અહીંયા શું કીધું છે કે બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યાઓ 41 સેમી અને 40 સેમી છે. તો આ બેયમાંથી મોટું કોણ છે? 41 સેમી. તો 41 સેમી છે એ મોટા વર્તુળની ત્રિજ્યા છે એટલે બારે લખશું, અને 40 સેમી છે એ નાના વર્તુળની ત્રિજ્યા છે એટલે એને અંદર લખશું. હવે શું લખવાનું કે અહીંયા મને જે કઈ માહિતી આપી છે એ મુજબથી અહીં OB બરાબર 41 સેમી. દરેક ક્વેશ્ચન છે આ જ મેથડના છે એટલે મારી સાથે સાથે સોલ્વ કરતા જાજો, તમને ક્વેશ્ચન આવડી જશે. 10-12 ક્વેશ્ચન આ જ મેથડના તમે લાઈનમાં સોલ્વ કરો એટલે પરીક્ષાની અંદર તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછાય આ મેથડનો એમાં તમારે શંકા રહે નહીં. અને આ વખતે એક ક્વેશ્ચન પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે આ જ મેથડનો. અને OP બરાબર અહીંયા મને આપેલા છે 40 સેમી. મારે જે શોધવાની વાત છે એ AB છે. તો અહીંયા બને છે ત્રિકોણ. તો કે ત્રિકોણ OPB માં ખૂણો P બરાબર કેટલા અંશ છે? 90 અંશ હોવાથી આની સામેની બાજુ એટલે કે OB એ શું બની જાય? કર્ણ થાય. અને તમે દરેક બાળકો પૂરેપૂરી રકમ વ્યવસ્થિત રીતે આકૃતિ દોરી અને આ દરેક ક્વેશ્ચનને સોલ્વ કરજો, જેથી કરીને પરીક્ષામાં તમને કાંઈ પણ પૂછાય તો તમને તકલીફ પડે નહીં. અને બીજું કહેવાનું કે આ જ ચેપ્ટરનું મેં તમને મોડલ પેપર છે એ સોલ્વ કરાવી દીધું છે. એક વખત ચેનલની અંદર પ્લેલિસ્ટમાં જાજો અને મેથ્સ મોડલ પેપરની અંદર જઈ અને એને સોલ્વ કરજો, જે તમને વીકલી એક્ઝામમાં બહુ જ કામ આવી શકશે. હવે અહીંયા મને OB બરાબર આપ્યા છે 41, OP બરાબર આપ્યા છે 40 પ્લસ PB નો સ્ક્વેર. 41 નો વર્ગ કરીએ તો 41 ગુણ્યા 41 તમારે કરવા પડશે, અને 41 નો વર્ગ કરવાની સરળ ટ્રીક એટલે 4 નો વર્ગ 16, 1 નો વર્ગ 0, 1 4 એકા 4, 4 દુ 8, છેલ્લેથી એક આંકડો છોડીને લખી નાખવાનો. કેટલો થઈ જશે? 1681 બરાબર 40 નો વર્ગ એટલે 1600 પ્લસ PB નો સ્ક્વેર. આ 1600 છે એ પ્લસ વાળા છે, ડાબી બાજુ આવશે એટલે માઇનસ થશે. તો 1681 માઇનસ 1600 બરાબર PB નો સ્ક્વેર. આ 1681 માંથી 1600 ને બાદ કરીએ એટલે આવે 81, એના બરાબર PB નો સ્ક્વેર. હવે આ 81 નું કાઢવું પડે મારે વર્ગમૂળ, અને ઈ 81 નું વર્ગમૂળ એટલે PB બરાબર 9 સેમી. અને ઈ 9 સેમી છે આપણે ક્યાં લખી નાખવાના? અહીંયા નીચે. હવે આ 9 સેમી લખાઈ ગયા બાદ આપણું કામ તો AB શોધવાનું છે. તો AB બરાબર 2 ગુણ્યા PB, અને 2 ગુણ્યા PB એટલે 2 ગુણ્યા 9 સેમી. તો 9 દુને કેટલા સેમી થશે? 18 સેમી. તો આ AB ની જે લંબાઈ આવી એ કેટલા સેમી આવશે? 18 સેમી. તો આ પણ એક સરસ મજાનો ક્વેશ્ચન છે, આને પણ મસ્ત રીતે તૈયાર કરજો. જો આ બંને ક્વેશ્ચન છે એ તમને પરફેક્ટ વેમાં આવડી ગયા હોય તો દરેક બાળક આ ત્રીજો ક્વેશ્ચન છે એ આટલી જ ઝડપથી સોલ્વ કરી શકશે. તો મારી સાથે સાથે જ આ ક્વેશ્ચનને સોલ્વ કરતા જાઓ. રકમ કંઈક એવી આપેલી છે કે બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા 25 સેમી અને 24 સેમી છે. મોટા વર્તુળની જીવા છે એ નાના વર્તુળને સ્પર્શ કરે છે, તો પછી આ જીવાની લંબાઈ કેટલી?
અહીંયા આપણને જે બે વર્તુળોની વાત કરી છે એ બંને વર્તુળ કેવા છે? સમકેન્દ્રી છે. અને સમકેન્દ્રી વર્તુળની વાત આવે એટલે આપણે જે આકૃતિ દોરી હતી કોપી ટુ કોપી એ જ આકૃતિની વાત આવે એટલે આ આકૃતિ છે એને અગાઉમાંથી હું લઈ લઉં છું. અને એને સરસ રીતે અહીંયા રાખી દઈએ છીએ. આ વખતે અહીંયા મને જે સેન્ટીમીટરના જે માપ છે એ માપને જરાક વ્યવસ્થિત જોઈ લેવાના કે આ બે ની અંદર જો વાત કરીએ તો બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યા કઈ કઈ આપી છે? 25 સેમી અને 24 સેમી. તો આ બે ની અંદરથી મોટી બાજુ કોણ છે? તો કે 12 25 સેમી. તો અહીંયા લખશું 25 સેમી. અને આ જે અંદરની જે વાત કરી છે એ કેટલા સેમી છે? 24 સેમી. તો આની પહેલા જ્યારે પણ આપણે પહેલો ક્વેશ્ચન કર્યો ત્યારે અહીંયા 25 સેમી અને અહીંયા 7 સેમી એવી રીતના આપ્યું હતું. અહીંયા નાના નાના ચેન્જીસ વાળા ક્વેશ્ચન પણ હું તમારી સમક્ષ સોલ્વ કરાવું છું જેથી કરીને પરીક્ષાની અંદર તમને નાના ચેન્જીસ વાળો ક્વેશ્ચન હોય તો તકલીફ પડે નહીં. પણ એક વખત તમારે કોઈ મેથડ શીખવી હોય તો એના 8 થી 10 ક્વેશ્ચન સળંગ એના જેવા સોલ્વ કરી જાઓ પછી તમને કોઈ જાતની શંકા રહે નહીં. એટલા માટે આપણે આને સોલ્વ કરીએ છીએ. તો જે આપ્યું છે એને લખીએ અહીંયા કે અહીં મોટા વર્તુળની ત્રિજ્યા એટલે કે OB બરાબર મને 25 સેમી આપ્યા છે. નાના વર્તુળની ત્રિજ્યા એટલે OP એના બરાબર મને 24 સેમી આપ્યા છે. અને મારે આ મોટા વર્તુળની જીવા એટલે કે AB છે એને શું કરવા છે? સોલ્વ કરવા છે. હવે જો AB ને સોલ્વ કરવા હોય તો અહીંયા ત્રિકોણ છે OPB. આમાં ખૂણો P છે એ 90 અંશનો હોવાથી આની સામેની બાજુ એટલે કોણ થશે? OB. આ બની જાય કર્ણ. અને જો એ કર્ણ થાય તો પાયથાગોરસના પ્રમેય પરથી કેના? પાયથાગોરસના પ્રમેય પરથી કર્ણનો વર્ગ અને કર્ણ એટલે કોણ છે? અહીંયા OB. એ બાકીની બે બાજુ એટલે કઈ વૈધી હવે? OP નો સ્ક્વેર પ્લસ PB નો સ્ક્વેર. આ બંનેના વર્ગના સરવાળા બરાબર હોય. OB બરાબર મને આપ્યા છે અહીંયા 25. OP બરાબર મને આપ્યા છે 24. અને મારે જે શોધવાનું છે શું શોધવાનું છે? PB સ્ક્વેર. આ 25 ના જો વર્ગની વાત કરું તો થાય 625. 24 ના જો વર્ગની વાત કરું તો થાય 576. પણ આપણું કામ તો PB શોધવા માટેનું છે તો આને લઈ આવવાના ડાબી બાજુ. 625 માંથી આ 576 ને બાદ કરીએ તો વધે PB સ્ક્વેર. અને આ બે ની બાદ બાકી એટલે થશે 49 સેમી બરાબર. 625 માંથી 576 જાય એટલે વધે 49. પણ આ તો શું મળ્યા? PB સ્ક્વેર મળ્યા. આપણે તો શું જોઈએ છીએ? PB. તો PB બરાબર 49 નું વર્ગમૂળ એટલે 7 સેમી. અને હજી AB બરાબર 2 ગુણ્યા PB અને 2 ગુણ્યા 7 સેમી. તો 7 દુને કેટલા સેમી થઈ ગયા? 14 સેમી. તો તમારી જીવાની લંબાઈ એટલે કે AB બરાબર કેટલા સેમી આવશે? 14 સેમી. આ પણ એક સરસ મજાનો ક્વેશ્ચન છે. આજના દિવસની અંદર આપણે આવા ટોટલ 6 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે અને 6 એકદમ સુપર ક્વેશ્ચન છે. એટલે મસ્ત રીતે આને સોલ્વ તમે કરી જ નાખ્યો હશે. અને આ 3 ક્વેશ્ચન સોલ્વ કરો એટલે હવે તો આ મેથડના તમે કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરી શકો. તો એ કોઈ પણ ક્વેશ્ચન ની અંદર એક તમને ચોથો ક્વેશ્ચન આપ્યો છે કોપી ટુ કોપી આ જ મેથડ કે બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યાઓ 15 સેમી અને 17 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શ કરે છે તો પછી જીવાની લંબાઈ શોધો. હવે અહીંયા ખાલી માપની અંદર જ ચેન્જ થયો છે. આ વખતે તમારી જે ત્રિજ્યાઓ છે એ કેટલા સેમી છે? 15 સેમી અને 17 સેમી. એટલે કે અહીંયા જે 12 ની બાજુ છે
એ બહારની બાજુમાં આપણે કેટલા લખશું 17 સેમી અને અંદરની જે બાજુ છે એ અંદરની બાજુમાં આપણે લખશું 15 સેમી. બાકીનું જે કાંઈ છે એને સોલ્વ કરશું. મોટા વર્તુળની ત્રિજ્યા 17 સેમી છે, નાના વર્તુળની 15 સેમી છે. આને આપણે શોધવાની છે. તો એ જ મેથડના ઉપયોગથી અહીંયા લખીએ તો અહીં OB બરાબર 17 સેમી, OP બરાબર 15 સેમી અને PB કે જે મારે શોધવાનું છે, સોરી AB શોધવાનું છે, PB મળશે પછી AB શોધશું. અને અહીંયા એક ત્રિકોણ બને છે કે ત્રિકોણ OPB માં ખૂણો P છે એ 90 અંશનો છે. એટલે આની સામેની બાજુ, આ P ની સામેની બાજુ કોણ થાય? OB. અને OB શું બની જાય? કર્ણ. અને OB જો એકવાર કર્ણ થાય તો પછી હવે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી શકીએ કે OB નો સ્ક્વેર બરાબર, લખશું પહેલા તો પાયથાગોરસના પ્રમેય પરથી. આવી જ રીતે દરેક ક્વેશ્ચન લખતા જવાના છે. લખશો તો તમને આવડશે. પછી આવડે છે એવું કરી અને જવા દેશો તો એનો કોઈ મતલબ નહીં. અને લેક્ચર જો તમે જોતા હોય તો પહેલેથી લઈ અને છેલ્લે સુધી પૂરેપૂરો લેક્ચર જોવાનો, જેથી કરીને તમને પૂરું જ્ઞાન મળે. અને OB અહીંયા મને આપ્યા છે 17, OP મને આપ્યા છે 15 અને PB નો સ્ક્વેર. 17 ના વર્ગની વાત કરીએ તો 17 ગુણ્યા 17 એટલે 289. 15 ની વાત કરીએ તો 15 નો વર્ગ 225. તો આ 225 એ પ્લસ વાળા છે અને ડાબી બાજુ લઈ આવીએ તો 289 માઇનસ 225 બરાબર PB નો સ્ક્વેર. હવે 9 માંથી 5 જાય તો 4, 28 માંથી 22 જાય તો 6. એટલે PB સ્ક્વેર બરાબર મને કેટલા આપી દીધા છે? 64. હવે મારે જે કામ છે એ PB સ્ક્વેર નું નથી, કોનું છે? PB નું. તો પછી આ 64 નું મારે શું શોધવું પડે? વર્ગમૂળ. અને 64 નું વર્ગમૂળ એટલે PB બરાબર 8 સેમી. એનો મતલબ એવો કે આ જે PB છે એ મને કેટલા સેમી મળ્યા? 8 સેમી. હવે આપણે આના ઉપરથી શોધી લઈએ AB. AB એટલે 2 ગુણ્યા PB એટલે 2 ગુણ્યા 8 સેમી. તો 8 દુ કેટલા થાય? 16 સેમી. તો આખે આખો જે AB છે એ AB અહીંયા મને કેટલા મળે છે? 16 સેમી. એકદમ સરસ. તમને આ મેથડના મેં ટોટલ 4 ક્વેશ્ચન કરાવ્યા છે. હજી પણ બીજા 2 ક્વેશ્ચન છે એ આગળ સોલ્વ કરાવું છું. તમે દરેક બાળકો આ પૂરેપૂરા ક્વેશ્ચન લખી અને એકદમ વ્યવસ્થિત રીતે સોલ્વ કરતા જાજો. કોઈ પણ સંજોગોની અંદર આ મેથડથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો આપણને એની અંદર કોઈ પણ જાતની શંકા છે એ ન રહેવી જોઈએ. જો એવો જ ક્વેશ્ચન, ખાલી ચેન્જ શું કર્યું છે એવો જ ક્વેશ્ચન નહીં, આમ તો ઈ જ ક્વેશ્ચન કહી શકીએ. ઓની અંદર શું પૂછ્યું છું? 17 અને 15 આપ્યા હતા, ત્યારે આપણને જવાબમાં કેટલા મળ્યા હતા? 8. આ વખતે 8 અને 17 આપ્યા છે તો જવાબમાં કેટલા મળશે? 15. પણ આ બધી વસ્તુ આવડવા છતાંય સોલ્વ કરવાની, કારણ કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. કે પ્રેક્ટિસ છે એ માણસને શું બનાવે? પરફેક્ટ બનાવે. અને આ ક્વેશ્ચન 100% પરીક્ષાની અંદર પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે છે. કારણ કે આની પહેલાના લેક્ચરમાં જે મેં તમને 7 ક્વેશ્ચન સુધી કમ્પ્લીટ કરાવ્યું હતું, એમાંથી 4 ક્વેશ્ચન છે એક વર્તુળ વાળા હતા, 2 છે એ વર્તુળના છેદે એવા હતા, એક ખૂણા વાળો હતો. પણ હવે 12 થી 12 ક્વેશ્ચન એ કોપી ટુ કોપી આ મેથડના આવે છે. તો પછી અહીંયાથી તમારે એની અગત્યતા સમજવી જોઈએ કે આ વસ્તુ છે એ એટલી અગત્યની છે. એટલા માટે આના 10-12 ક્વેશ્ચન નીકળ્યા છે, ઓલા બધાના 4 થી 5 જ નીકળ્યા હતા. એટલે કહું છું અહીંયા દરેકે દરેક ક્વેશ્ચન જે કઈ તમને સોલ્વ કરાવવામાં આવે એને બેસ્ટ વે માં સોલ્વ કરજો.
કે જે તમને પરીક્ષાની અંદર પૂરેપૂરા ઉપયોગી સાબિત થશે. જરા એની અંદર આગા પાછું નહીં થાય, પૂરા ઉપયોગી સાબિત થશે. તો અહીંયા મને શું આપેલું છે કે બે વર્તુળની ત્રિજ્યા, એકની 8 સેમી છે, એકની 17 સેમી છે. હવે 8 અને 17 ની વાત થતી હોય તો આમાંથી મોટું કોણ છે? 17. તો એને હંમેશા મારે ક્યાં લખવાનું? બારે લખવાનું. આ વસ્તુ એક મગજમાં રાખી દેવાની કે મોટા વર્તુળની જે ત્રિજ્યા છે એને હંમેશા ક્યાં રાખવાની? બારે. નાના વર્તુળની ત્રિજ્યા છે એને અંદર. તો આ જ વસ્તુ ઉપરથી, અગાઉની જ મેથડ ઉપરથી હવે તો તમારે દરેક બાળકને આ મેથડના ક્વેશ્ચન છે એ મારી પહેલા ગણાવવા જોઈએ. અને જે બાળકને આ ક્વેશ્ચન આવડતા જાય એ બાળક ઝડપથી આપણામાં કમેન્ટ કરી દે કે સાહેબ મારો ક્વેશ્ચન છે એ ડન થઈ ગયો છે. એ જ વસ્તુ દરેકની અંદર લખીએ છીએ. અને જો તમે ચેનલ ઉપર નવા હોય દોસ્ત અને ખરેખર બોર્ડની પરીક્ષાની તૈયારી આ ચેનલ સાથે જોડાઈને કરવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. કારણ કે આજે આપણી ચેલેન્જ છે એ બોર્ડની પરીક્ષાના છેલ્લા પેપર સુધી કન્ટિન્યુ રહેવાની છે. અને ત્યાં સુધી રોજથી રોજ એક તમને મસ્ત મજાનો લેક્ચર છે એ મળશે. ત્યારબાદ આપણી ચેનલની અંદર જો તમે શોર્ટ્સ છે ચેક કરશો તો એક બહુ જ સરસ મજાનું વિજ્ઞાનનો લઈને એક શોર્ટ વિડીયો અપલોડ કરેલો છે. એ પણ જોજો, તમને ખૂબ જ ગમશે. હવે વાત કરીએ છીએ આપણે અહીંયા ત્રિકોણની, કે અહીં ત્રિકોણ OPB માં ખૂણો P છે એ 90 અંશનો છે. એટલે એની સામેની બાજુ OB એ શું થઈ જાય? કર્ણ. અને એક કાટખૂણો હોય, કર્ણ હોય તો પાયથાગોરસનો પ્રમેય આવે. પાયથાગોરસના પ્રમેય પરથી કર્ણનો વર્ગ, તો કર્ણ અહીંયા મારી આગળ શું છે? OB. બાકીની બે બાજુ એટલે હવે કઈ વધી? OP પ્લસ PB. OB બોલે તો કેટલા સેમી છે? અહીંયા 17 સેમી. એટલે 17 નો વર્ગ. OP કેટલા સેમી છે? 8 સેમી પ્લસ PB નો સ્ક્વેર. 17 નો વર્ગ એટલે 17 ગુણ્યા 17 289. 8 નો વર્ગ એટલે 64 પ્લસ PB નો સ્ક્વેર. આ 64 પ્લસ વાળા છે, આને ડાબી બાજુ લઈ આવીએ તો કે 289 માઇનસ 64 બરાબર PB નો સ્ક્વેર. 9 માંથી 4 જાય તો વધે 5, 8 માંથી 6 જાય તો 2 ને પાછળ 2. તો કે PB સ્ક્વેર બરાબર અહીંયા આવે છે 225. પણ આપણું કામ PB સ્ક્વેર નું નથી, PB નું છે. અને એ જ PB સ્ક્વેર 225 નું વર્ગમૂળ કાઢીએ તો આપણી આગળ આવે 15 સેમી. મીન્સ કે PB બરાબર કેટલા થયા? 15 સેમી. એટલે અહીંયા લખાય 15 સેમી. હવે આપણે તો જોઈએ છીએ AB, તો કે AB બરાબર 2 ગુણ્યા વર્તુળની ત્રિજ્યા, તો કે 2 ગુણ્યા 15 સેમી. અને 15 દુને કેટલા સેમી થઈ ગયા? 30 સેમી. એટલે કે આ વર્તુળની જે જીવા છે એ વર્તુળની જીવાની લંબાઈ કેટલા સેમી થશે? 30 સેમી. આ 5 ક્વેશ્ચન ને એકદમ સુપર વેમાં સોલ્વ કર્યા બાદ આજના દિવસનો એટલે કે પાર્ટ નંબર 5 નો છેલ્લો ક્વેશ્ચન સોલ્વ કરાવું છું. એને બેસ્ટ વેમાં સોલ્વ કરી જાજો. ત્યારબાદ આના પછીના દિવસે જે કાંઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરીએ એને મસ્ત રીતે સોલ્વ કરજો. પાર્ટ 5 ની અંદર આવ્યા છો તો પાર્ટ 6 પણ જોવા આવજો જ. અને રોજથી રોજ આપણી ચેનલ ઉપર બપોરે 5 વાગ્યા સુધીમાં મોડમ મોડું 5 વાગ્યા સુધીમાં એક લેક્ચર છે એ અપલોડ થઈ જાય છે. એટલે ત્યાં સુધીમાં લેક્ચર છે એ જોઈ લેવું. બપોરે 2:30 થી લઈ અને 5 ની વચ્ચે લેક્ચર છે એ અપલોડ કરવાનો ટાઈમિંગ છે મારો. હવે છેલ્લો ક્વેશ્ચન એક જોઈ લઈએ કે બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યાઓ 26 સેમી અને 24 સેમી છે. મોટા વર્તુળની જીવા છે એ નાના વર્તુળને સ્પર્શ કરે છે, તો પછી જીવાની લંબાઈ શોધો.
એકદમ સરસ. અને એકદમ આજના દિવસનો છેલ્લો ક્વેશ્ચન જોઈએ શું કહેવા માંગે છે. તમને એવું લાગશે કે સાહેબ એક ને એક દાખલા રિપીટ થાય છે, પણ પ્રેક્ટિસ કરવાની. આ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરશો ને એટલે તમારું કામ આસાન થશે. અને પ્રેક્ટિસ કરશો તો તમને દાખલા છે એ આવડી જશે, એમાં કોઈ શંકા નહીં રહે. એટલે એક જ મેથડના હું તમને ટોટલ 12 ક્વેશ્ચન કરાવીશ. એમાંથી 6 ક્વેશ્ચન આજ કર્યા, 6 છે એ આવતીકાલના એટલે કે બીજા લેક્ચરમાં કરશું. પણ આને સોલ્વ કરજો, આવડતા હોય તોય સોલ્વ કરજો, કારણ કે આના લીધે 3 માર્ક તમારા છે એ કન્ફર્મ છે, એમાં કોઈ શંકા નથી. તો જોઈએ અહીંયા જે આપેલું છે એમાં અહીં મોટા વર્તુળની ત્રિજ્યા એટલે કે OB કેટલા આપ્યા છે 26 સેમી, નાના વર્તુળની ત્રિજ્યા એટલે OP કેટલા આપ્યા છે 24 સેમી, અને મારે વર્તુળની જીવા એટલે કે શું શોધવું છે AB. તો અહીંયા જે ત્રિકોણની વાત કરશું આપણે કે ત્રિકોણ OPB માં ખૂણો P છે એ 90 અંશનો હોવાથી, કેટલા અંશનો 90 અંશનો હોવાથી આની સામેની બાજુ એટલે કે OB એ શું બની જવાનું છે કર્ણ. હવે પાયથાગોરસના પ્રમેય પરથી ખાલી છે ને હું રકમ લખું ને એટલે તમારે દાખલાની ગણતરી સ્ટાર્ટ કરી દેવાની. પૂરો દાખલો મારો થાય ત્યારે તમારો જવાબ વેરીફાઈ કરી લેવાનો, જેથી કરીને તમને આખે આખો ક્વેશ્ચન છે એ મોઢે ગણાય છે. અને જો કોઈક જગ્યાએ ક્વેશ્ચનમાં ભૂલ પડે, ન ખબર પડે, તો હું અહીંયા ગણતરી તો કરાવું જ છું. બાકી એવું કરી શકું કે હાલો ભાઈ આ એક દાખલો છે, આના જેવા 5 સેમ ટુ સેમ છે, તમે જાતે ગણી લેજો. પણ એવું નહીં, અહીંયા ઘણા બાળકો ચેનલમાં એવા પણ આવે છે કે જેને ગણિતની અંદર છે કે બીજા કોઈ વિષયની અંદર બહુ વધારે તકલીફ પડે છે. તો એ તકલીફના સમાધાન માટે, એ તકલીફના સોલ્યુશન માટે આપણે અહીંયા ભેગા થઈએ છીએ. એટલે હું અહીંયા તમને ટોટલી ક્વેશ્ચન છે એ સોલ્વ કરાવીશ. જેને આવડતા હોય એ ફૂલ સ્પીડથી સોલ્વ કરી જાય. 24 નો વર્ગ થશે 576. આ 576 પ્લસ વાળા છે ને ડાબી બાજુ લઈ આવી. અને 676 માંથી 576 જાય તો વધે 100. તો PB નો સ્ક્વેર બરાબર કેટલા આવ્યા 100. આપણું કામ તો PB શોધવાનું છે, અને 100 નું વર્ગમૂળ કાઢીએ એટલે કેટલા સેમી આવે 10 સેમી. મીન્સ કે આ PB કેટલા આવ્યા 10 સેમી. હવે આપણે જોઈએ છીએ AB, અને AB એટલે 2 ગુણ્યા PB એટલે કે 2 ગુણ્યા 10 સેમી, અને 2 દાણ કેટલા થાય 20 સેમી. તો આ જે જીવાની લંબાઈ છે એ કેટલા સેમી થઈ 20 સેમી. તો દરેક વિદ્યાર્થી આ ક્વેશ્ચનને એકદમ સરસ રીતે સોલ્વ કરી અને લખી જાય. તો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસે મેં જે 6 ક્વેશ્ચન સોલ્વ કરાવ્યા છે એ દરેક ક્વેશ્ચનને એકદમ બેસ્ટ વેમાં સોલ્વ કરજો. અને આવતીકાલે જે હું પાર્ટ 6 અપલોડ કરવાનો છું એની અંદર પણ સામેલ થાજો, અને આટલી જ ઝડપથી ઈ બધા ક્વેશ્ચન પણ સોલ્વ કરી અને તમારી જે સ્કિલ છે એને અપડેટ કરજો. તો મળીએ આના પછીના લેક્ચરમાં. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કિશન સરને જય શ્રી કૃષ્ણ.